તો સુરતના બનાવટી ચલણી નોટ પ્રકરણમાં ઝડપાયેલા યોગ સિદ્ધ ગુરુ પ્રદીપ ઢોંગી બાબા નીકળ્યો હતો। બાબાની કાળી કુંડળી તેના જ એક વખતના સાથી અનુયાયીએ ઉઘાડી પાડી છે। આ ઢોંગીએ શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશનના નામે માત્ર ગોરખ ધંધા જ કર્યા હતા। બાબાએ આશ્રમની જગ્યા પર પણ ગોરખ ધંધા કરી તે જગ્યા પચાવી પાડી હતી। લોકોને ખોટા વિશ્વાસમાં રાખી આશ્રમની જગ્યા પચાવી પાડી હતી। આ બાબાએ લોકો પાસેથી રૂપિયા વસૂલી લઈ પોતાના નામે જગ્યા ખરીદી આશ્રમ બનાવ્યો હતો। બાબાએ સુરતમાં આવી યુટ્યુબમાંથી યોગ શીખી ગોરખ ધંધા શરૂ કર્યા હતા, જે મેડિકલ ડિગ્રી વગર જ લોકોની સારવાર પણ કરતો હતો। એ વખતે અમને એવો ખ્યાલ આવ્યો કે આ તો લોકો પાસેથી ભોળા લોકો પાસેથી પૈસા ઉઘરાવે છે, યોગની પ્રવૃત્તિના નામે બિલકુલ ઢોંગી છે। આના બધા ખુલાસાઓ આપણે કરવા જોઈએ। એટલે અમે 10-12 મિત્રો એમને મળીને બધી વાત કરી કે તમે જે કે આ પ્રવૃત્તિ કરો છો પૈસા ઉઘરાવવાની, એ કાનૂની છે, ગેરબંધારણીય છે। આવી રીતે તમારે લોકો પાસેથી પૈસા ન લેવાય અને તમે લઈ પણ નહીં શકો। પણ એ દરમિયાન મેં એને ઘણા પૈસા ઉઘરાવી લીધા હતા અને બધા સાધકો પાસેથી પૈસા ઉછીના લઈ સંસ્થાના નામે જમીન લેવાના બદલે પર્સનલ પોતાના નામે લીધી। એટલે સૌથી મોટો પહેલો ફ્રોડ કર્યો અમારા બધાની સાથે એમણે।